નમસ્કાર અમારા દિલથી વાલા દર્શક મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજ સાંજના પેન્શન સમાચારમાં આપણે વાત કરવાના છીએ સરકારી નિવૃત્ત પેન્શનરો માટે આજ તારીખ 2/8/2024ની સાંજે 7:30 આવી છે એક લેટેસ્ટ જાણકારી। તો પેન્શનર મિત્રો, આજ સાંજે શું લેટેસ્ટ જાણકારી આવી છે તે જાણવા માટે આજના વિડીયોમાં ખાસ કરીને અંત સુધી બન્યા રહેજો। અને હજી સુધી આપણી આ ચેનલ જો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટ અને માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો સૌથી પહેલાં વાત કરીએ તો કેન્દ્ર સરકારે સંસદમાં સ્પષ્ટતા કરી રહ્યું છે કે 8મો પગાર પંચ પોતાની કાર્યપદ્ધતિ અને ફિટમેન્ટ પરિબળ નક્કી કરશે। તો સરકારે કર્મચારી સંગઠનોની માંગણીઓ પર કોઈ ટિપ્પણી કરી નથી। તો કમિશનનો અહેવાલ 2027ના મધ્ય સુધીમાં આવવાની અપેક્ષા છે। તો સૌથી પહેલાં વાત કરીએ તો 8મા પગાર પંચના ફિટમેન્ટ ફેક્ટર પર લાંબા સમયથી ચાલી રહેલી ચર્ચા વચ્ચે કેન્દ્ર સરકારે પહેલીવાર સંસદમાં પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે। તો સરકારે જણાવ્યું હતું કે 8મા પગાર પંચ પાસે ફિટમેન્ટ ફેક્ટર સહિતની તમામ ભલામણો પર નિર્ણય લેવાનો અધિકાર છે। તો કમિશન પોતાની પદ્ધતિ અને પરામર્શ પ્રક્રિયા નક્કી કરશે અને તેને આંતરિક બેઠકો અથવા ચર્ચા વિચારણા વિશે સરકારને માહિતી જાહેર કરવાની જરૂર નથી। તો રાજ્યસભામાં એક લેખિત પ્રશ્નના જવાબમાં નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ આ માહિતી આપી હતી। તો કર્મચારી સંગઠનોએ સરકારને ફિટમેન્ટ ફેક્ટર વધારવા અને લઘુત્તમ વેતન નક્કી કરવાની પદ્ધતિમાં ફેરફાર કરવા જણાવ્યું હતું। તો ત્યારબાદ વાત કરીએ તો કર્મચારી સંગઠનોની માંગણીઓ શું હતી। તો રાજ્યસભાના સાંસદ જાવેદ અલી ખાને સરકારને પૂછ્યું કે શું કર્મચારી યુનિયનોએ ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરતી વખતે 3ને બદલે 5 ફેમિલી યુનિટ ધ્યાનમાં લેવાની માંગણી પર વિચાર કર્યો છે। તો આ દરખાસ્તમાં કર્મચારીઓના આશ્રિત માતા પિતાને પરિવારનો ભાગ ગણવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। તો સાંસદે એ પણ જાણવા માંગ્યું હતું કે કમિશને અત્યાર સુધીમાં કેટલી બેઠકો યોજી છે। તો કયા કર્મચારી યુનિયનોએ ચર્ચા કરી છે કે આ માંગણી પર સરકારનું વલણ શું છે। તો ત્યારબાદ વાત કરીએ તો સરકારે શું કહ્યું છે। તો નાણાં રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે 3 નવેમ્બર 2025ના રોજ 8મા કેન્દ્રીય પગાર પંચની રચના માટે એક જાહેરનામું બહાર પાડ્યું હતું। તો આ જાહેરનામામાં કમિશનના સંદર્ભની શરતો એટલે કે ટર્મ્સ ઓફ રેફરન્સ પણ નિર્ધારિત કરવામાં આવી હતી। તો તેમણે કહ્યું કે જાહેરનામામાં સ્પષ્ટપણે જણાવાયું છે કે 8મું પગાર પંચ પોતાની પ્રક્રિયા નક્કી કરશે। તો કમિશન સરકારને તેની બેઠકો, વિચારણા હેઠળની ભલામણો અથવા કર્મચારી સંગઠનો સાથેની ચર્ચાઓ અત્યાર સુધી જે માહિતી આપવા માટે બંધાયેલું નથી। તો આ જ કારણ છે કે સરકાર પાસે હાલમાં આયોગે અત્યાર સુધી કુલ કેટલી બેઠકો યોજી છે અથવા કર્મચારી સંગઠનોની કઈ માંગણીઓ પર વિચાર કરવામાં આવ્યો છે તેની માહિતી નથી મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો ફિટમેન્ટ પરિબળ શા માટે સૌથી મહત્વપૂર્ણ છે। તો ફિટમેન્ટ ફેક્ટર એ કેન્દ્ર સરકારના કર્મચારીઓના મૂળ પગારમાં સુધારો કરવા માટે વપરાતો ગુણક છે। તો આ પરિબળ તેમના પગાર, પેન્શન અને અન્ય નિવૃત્તિ લાભો પર સીધી અસર કરે છે। તો આ કારણોસર દરેક પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર ચર્ચાનો મુખ્ય વિષય રહે છે। કર્મચારી સંગઠનો માને છે કે વધતી જતી ફુગાવા અને જીવન નિર્વાહના ખર્ચને ધ્યાનમાં રાખીને આ વખતે ફિટમેન્ટ ફેક્ટર નોંધપાત્ર રીતે વધારે હોવો જોઈએ। તો ત્યારબાદ વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર કેટલું જરૂરી છે।
તો ઘણી કર્મચારી સંસ્થાઓ 3.68ના ફિટમેન્ટ ફેક્ટરની માંગ કરી રહી છે. તો કેટલાકે 3 અને 3.5ની વચ્ચે ફિટમેન્ટ ફેક્ટર સૂચવ્યું છે. તો તેમનો તર્ક છે કે પાછલા વર્ષોની સરખામણીમાં કૌટુંબિક ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે. તેથી લઘુત્તમ વેતન નક્કી કરતી વખતે પરિવારના સભ્યોની સંખ્યા પણ ધ્યાનમાં લેવી જોઈએ. જો કે સરકારે આ માંગણીઓ સ્વીકારી નથી કે નકારી કાઢી નથી. તેણે સ્પષ્ટ કર્યું છે કે આ બાબતે અંતિમ નિર્ણય 8મા પગાર પંચ દ્વારા લેવામાં આવશે મિત્રો. તો ત્યારબાદ વાત કરીએ તો છેલ્લા પગાર પંચમાં શું થયું છે. તો છઠ્ઠા પગાર પંચનો અસરકારક ફિટમેન્ટ લાભ આશરે 1.86 હતો. ત્યારબાદ 7મા પગાર પંચે 2.57ના ફિટમેન્ટ ફેક્ટરની ભલામણ કરી હતી. તો અમલીકરણ પછી કેન્દ્ર સરકારના કર્મચારીઓનો લઘુત્તમ મૂળભૂત પગાર ₹7,000થી વધારીને ₹18,000 કરવામાં આવ્યો હતો. તો આ કારણોસર કર્મચારીઓને આશા છે કે 8મા પગાર પંચના પરિણામે લઘુત્તમ વેતનમાં પણ નોંધપાત્ર વધારો થઈ શકે છે. જો કે અંતિમ નિર્ણય કમિશન દ્વારા ફુગાવા, સરકારી નાણાકીય સ્થિતિ અને આર્થિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને લેવામાં આવશે મિત્રો. તો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો રિપોર્ટ ક્યારે આવશે. તો સરકારે એમ પણ જણાવ્યું હતું કે 8મું કેન્દ્રીય પગાર પંચ તેની રચનાના 18 મહિનાની અંદર તેની ભલામણો રજૂ કરશે. તો આ પંચની રચના 3 નવેમ્બર 2025ના રોજ થઈ હોવાથી તેનો અહેવાલ 2027ના મધ્ય સુધીમાં આવવાની અપેક્ષા છે. તો ત્યારબાદ કેન્દ્ર સરકાર અહેવાલની સમીક્ષા કરશે અને ભલામણોને લાગુ કરવા અંગે અંતિમ નિર્ણય લેશે. તો હાલમાં લાખો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો આયોગના અહેવાલ અને ખાસ કરીને ફિટમેન્ટ પરિબળ પર ઉત્સુકતાથી નજર રાખી રહ્યા છે. તો પેન્શનર મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવા જ વિડીયો અને માહિતીઓ જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.